નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને આપ જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। ગણદેવી તાલુકાના મોરલી તળાવ ફળિયા ખાતે આવેલા ચુંદડી માતાજીના મંદિરે 25મી સાલગીરી મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો હતો। તારીખ 26 જાન્યુઆરી 2026ના રોજ ચૈત્ર સુદ આઠમના પાવન દિવસે યોજાયેલ આ મહોત્સવમાં ગામભરના ભાવિક ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે નવચંડી યજ્ઞ અને મહાકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના કુલ 42 યુગલો તેમજ આશરે 20 જેટલા એકલ ધાર્મિક ભાઈ બહેનોએ શ્રદ્ધાભાવે ભાગ લીધો હતો। યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગની સૌથી ખાસ અને પ્રેરણાદાયી વાત એ રહી કે મહાપ્રસાદનો સંપૂર્ણ ખર્ચ મોહલ્લાની જ દીકરી, 2 સગી બહેનો પ્રિયસી અને જેની દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો। આ બંને બહેનોને સરકારી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી મળતા માતાજી પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને આસ્થા દર્શાવવા માટે તેમણે આ સેવા કાર્ય કર્યું હતું। તેમની આ ભક્તિ અને સમર્પણ ભાવનાએ તમામ ભાવિકોને ભાવવિભોર કરી દીધા હતા। સાંજના સમયે ડીજેના તાલે ગરબા રમતા ભક્તોએ ઉત્સવને આનંદમય બનાવી દીધો હતો। આ સમગ્ર મહોત્સવનું આયોજન મહોલ્લાના વડીલો અને યુવાન મિત્રોના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। ખાસ નોંધનીય બાબત એ પણ છે કે ગામના યુવાન મિત્ર અને પોલીસ કર્મચારી કિરણભાઈ પટેલ દ્વારા મંદિર તેમજ ગામના અન્ય મંદિરોના શિખર પર માનું પ્રતીક દાનરૂપે સ્થાપિત કરવામાં આવ્યું છે, જે ભક્તિ અને સમર્પણનું અનોખું ઉદાહરણ છે। આ મહોત્સવને સફળ બનાવવા માટે યોગદાન આપનાર તમામ દાતાઓનો મંડળના કાર્યકરોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। મોરલી ગણદેવીથી વરિષ્ઠ પત્રકાર ચેતન પટેલના રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ।